કૃમિનાશક દિવસ બરોબર આજે 20 તારીખ હવે સૌથી પહેલા તો આપણે નખને સ્વચ્છ રાખવા જોઈએ કેવા રાખવા જોઈએ સમયસર આપણે નખને કાપવા જોઈએ જેથી નખનો મેળ આપણા પેટમાં જાય હંમેશા સ્વચ્છ પાણી આપણે અહીંયા આરોનું પાણી પીએ છીએ ઘરે પણ તમારા ઘરે આરો ના હોય તો તમે ગરમ પાણી હોય એને ગરમ કરી નાખો એની અંદર જે બેક્ટેરિયા જે જર્મ્સ હોય બધા મરી જાય એ પી શકો તમારા ભોજનને ઢાંકીને રાખવું જોઈએ ફળો અને શાકભાજીને સ્વચ્છ પાણીથી ધોવા જોઈએ ઘણા બધાને બાળકોને આદત હોય કે દ્રાક્ષ લીધી હોય ને મમ્મી આ સીઝનમાં તો સીધી દ્રાક્ષ મોઢા મૂકવી તમને ખબર છે અત્યારે કેટલા બધા બાળકો દ્રાક્ષ ખાવાથી બીમાર પડી ગયા કારણ કે દ્રાક્ષને તમે વ્યવસ્થિત ધોશો ને તો એની પાણી છે ને આખું ડોરું થઈ જશે કારણ કે બધી વસ્તુને જંતુનાશક દવા ચાંટી હોય તો એ જંતુનાશક દવાને તમે વ્યવસ્થિત પાણીમાં ના ધો એ બધું ક્યાં આવ્યું જાય આપણા એટલે તમારા મમ્મીને શીખવાડવાનું છે કે ફળ ફ્રૂટ્સ તમે જે ખાવ છો ઈ અને શાકભાજી એને ધોઈને વાપરવાના છે કેવી રીતે વાપરવાના છે તમે પણ કોઈ પણ ફ્રૂટ્સ ખાવ તો એ વોશ કરવાનું એટલે કે ધોવાનું પછી એને ખાવાનું છે તમારા હાથને સાબુ વડે ધોવો ખાસ કરીને ભોજન પહેલા અને શૌચાલયનો ઉપયોગ કર્યા પછી તમે જ્યારે જમવા બેસો છો ત્યારે હેન્ડ વોશ કરવાના છે શું કરવાના છે હેન્ડ વોશ કરી અને પછી જમવા બેસવાનું છે તમે બધા ગુડ છો ટોયલેટ જાય છે બધા ટોયલેટ જવું જ પડે કોઈ શરમની વાત છે સવારે ઉઠીને સૌથી પહેલું કામ ટોયલેટ કરવાનું એટલે જે ઉઠીને જે ટોયલેટ જતું હોય ને એનું બોડી સ્વચ્છ હોય ફિટ હોય કેટલા સૌથી સવાર ઉઠીને ટોયલેટ જાય વેરી બપોરે જાય એ બે સવારે જવાની પ્રેક્ટિસ કરો ગરમ પાણી રાત્રે પીવો સવારે ઉઠીને ગરમ પાણી પીવો એટલે હેબિટ પડી જશે તો શૌચાલય ઇટ મીન્સ ટોયલેટ જાય છે તો ટોયલેટ ગયા પછી હેન્ડ વોશ કરવાના છે સાબુથી એનાથી કેટલા બાળકો સાબુથી હેન્ડ વોશ કરે છે સાચું સરસ વેરી ગુડ ચાલો હંમેશા શૌચાલયનો ઉપયોગ કરો અને ખુલ્લામાં શૌચ કરશો ટોયલેટ ક્યાં જવાનું ટોયલેટમાં બરોબર બધાના ઘરે ટોયલેટ છે તો બહાર શેરીમાં જવાનું ચંપલ પહેરો શું કહે છે જો આપણે ઉગાડા પગે ચાલીએ તો રસ્તા ઉપર આપણને કેટલા બધા લોકો થૂંકા હોય છે બરોબર છે કેટલી બધી ગંદકી હોય છે તો આપણા પગને અડે તો આપણે બીમાર પડીએ છીએ ઘણા બધા લોકોને બેડ હેબિટ્સ છે કે એ લોકો બહાર ઉભા બ્રશ કરતા હોય ખુલ્લામાં બ્રશ કરતા હોય શેરીમાં બ્રશ કરતા હોય હવે આપણા મોઢામાં જમ્સ આપણા ટોયલેટમાં જમ્સ તો આપણે ખુલ્લામાં જો બ્રશ કરીએ પછી ખુલ્લામાં પિચકારીઓ મારે પછી એના ઉપર બીજા લોકો ચાલે તો આપણા જમ્સ છે એ બીજાને અડે એટલે ખુલ્લામાં ટોયલેટ જવાનું ખુલ્લામાં બ્રશ કરવાનું પોતાના ઘરમાં બાથરૂમ છે વોશ બેસિન છે એમાં બ્રશ કરે બરોબર છે તો કૃમિથી બચવા માટે આપણે આટલા બધા ઉપાયો કરી શકીએ હવે આજે હું તમને બતાવીને એક કૃમિની ગોળી ખવડાવવામાં આવશે જે સરકાર દ્વારા આપણને આપવામાં આવેલી છે બરોબર છે કૃમિનો નાશ કરવાથી શું લાભ થાય છે આપણા પેટની અંદર કૃમિ છે તો કૃમિ આપણે મટાડવા છે તો એનાથી આપણને શું લાભ થશે તો એમિનિયા